એ અરે પાવરો બનાવી હવે મારી બેન બનવાની રેવા દે બનાવટ. મોહાંદ બની નફતાઈ કા બતાવે ન પાવટ. વાહ સુંદરી વાહ, કેવું પડે તમારો ગરવદાર વટ. ચેતવું છું કાળિયા, તારા રસ્તે હાલ્યો જા જટ. અરે વાહ, મારું નામ પણ આવડે છે ને કાંઈ? તમે તો છો જબરજસ્ત. શાનમાં સમજ, ના સમજ હવે કરજે બસ. ગુસ્સો સોળ સુંદરી અને મરક 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 હસ. પાપી તું એમ નહીં માને, જા આગો ખસ. આવું સામુંડમાં તમે? હા કાળિયા, હું ચંડી ચામુંડ. તને વાયરો પણ તું ના વળ્યો, કસોટીની એરણે ચડ્યો પણ ઊંધા માથે પડ્યો. પણ માં, આવી કસોટી મેં સપને નહોતી ધારી. ધારેલ કસોટી તો હર કોઈ પાર કરે. મન વચન કર્મથી ભાવ ભક્તિ થાય તે જ સાચી ભક્તિ. હું કાળા માથાનો માનવી, ક્ષમા કરો માવડી, ક્ષમા કરો. વિધાત્રીના લેખમાં મેઘ ના હોય, બીજાની માં બહેન દીકરીને પોતી કી ના ગણે અને કુકર્મ આચરે તો તેને તેના પાપની સજા મળવી જ જોઈએ. લે હવે ભોગવ તારા કુકર્મોની સજા. આ શું? આ તો મારા અંગે અંગમાં લાય લાગી. મારું મોઢું ખેંચાય છે. હજાર હજાર વીસીની વેદનાએ મારું શરીર ચીરાય છે. એમાં અગ્નિની ભઠ્ઠીમાં શેકાતો હોઉં એવી લાઈને બળતરા થાય છે. માફ કરો માં, માફ કરો. તારી આ પેલી ભૂલ નથી અને આ ભૂલ અક્ષમ્ય છે. પણ તારા ચિત્તરમાં ઘટેલી ઘટનાઓ અને ડગલે ને પગલે મેં કરેલ તારી વહારને કારણે કોટડાના ઇતિહાસે તું અમર થઈ જશે. કોટડા મારા દર્શને જે ભાવિકો આવશે ઈ લોક તને પણ યાદ કરશે. તથાસ્તુ.